હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે આપણે ફરાળી ચેવડો બનાવીશું. વ્રત કે ઉપવાસમાં ખવાય એવો. એના માટે આપણે ફ્રેશ લાલ બટાકા આવે એનાથી જ બનાવીશું, જેથી આપણો ચેવડો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. તો આપણે લાલ બટાકાને છાલ કાઢી લીધી છે. હવે આપણે જે મોટું છીણ થાય એવું હોય એ સાઈડથી આપણે એને છીણી લઈશું, જેથી આપણો ચેવડો પરફેક્ટ સાઈઝમાં બને. આ રીતે આપણે બધા જ બટાકાને છીણી લઈશું. આપણું બધું છીણ રેડી થઈ ગયું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલ એકદમ ધુમાડા નીકળે એટલું ગરમ હોવું જોઈએ. અને વાસણ પણ આપણે થોડું ઊંડું લઈશું, જેથી આપણે જ્યારે વેફર એડ કરીએ ત્યારે તેલ એકદમ બહાર ના આવી જાય. અને પછી આપણે મીડિયમ હાઈ ફ્લેમ પર એને 5 થી 7 મિનિટ માટે તળાવા દઈશું. એકદમ બબલ્સ હાવ બંધ થઈ જાય ત્યાં સુધી આપણે વેફરને તળી લઈશું. તમે જોઈ શકો છો કે આ બટાકા એકદમ લાલ નહીં થાય. તમે એને 5 થી 7 મિનિટ માટે તળશો, પછી જ આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થશે. તો આ રીતે આપણે બધી જ વેફરને તળી લઈએ. હવે આપણે અડધાથી અડધા કપ સિંગના દાણા લીધા છે, એને પણ આપણે તળી લઈશું. અને 2 લીમડાની તીરને પણ આપણે તળી લઈશું. તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, મખાના પણ એડ કરી શકો છો. અહીંયા મેં સિમ્પલ જ બનાવ્યો છે. તમે જોઈ શકો છો કે આપણો ચેવડો કેટલો ક્રિસ્પી બન્યો છે. હવે આપણે એમાં લીમડાના પાન એડ કરી દઈશું અને સિંગના દાણા એડ કરી દઈશું. અને ઠંડુ પડે પછી જ આપણે એમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે સંચળ પાવડર અને 1 ચમચી દળેલી ખાંડ. એકદમ સિમ્પલ મસાલા કરીશું, તો પણ આપણો ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ. બાય બાય.